ક્ષેત્રે અગ્રેસર બની રહેલા ગુજરાત પાછળ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન હતું, જે આજે સાકાર થઈ રહ્યું છે। રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભથી ગુજરાતને એક અલગ જ ખ્યાતિ મળી છે। अंतर्राष्ट्रीय स्तर पर भी जितने भी दिव्यांगों से जुड़ी खेल स्पर्धाएं हुई हैं, उनमें भारत का प्रदर्शन हमारे दिव्यांग साथियों ने हिंदुस्तान का नाम दुनिया में रोशन किया है। उनका प्रदर्शन बेहतरीन रहा। आप कल्पना कर सकते कितनी बड़ी मजबूत संकल्प शक्ति होगी, तब जाके दुनिया के मैदान में भी मेरे देश के दिव्यांगजन भारत का तिरंगा फहरा करके आते हैं। દર વર્ષે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી ખેલ મહાકુંભના 2010થી દર વર્ષે થતા આયોજનથી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ સુધી પહોંચવા માટેની તકો મળતી થઈ છે। રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો મંત્ર રમત અને તેની ખેલદિલીની ભાવના હરેક રમત પ્રેમીના જીવનો હિસ્સો બન્યો છે। તેના પરિણામે હવે ગુજરાતના ખેલાડીઓ પણ દેશને ખેલકૂદમાં ગૌરવ અપાવી રહ્યા છે। સામાન્ય ખેલાડીઓની જેમ જ દિવ્યાંગ ખેલાડીઓ પણ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરે તે ઉમદા હેતુથી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે। આપણે કોઈ બી પ્રકારનો પુરુષ મહિલા એમાં ફરક નથી રાખવા માંગતા। એ જ રીતે આપણે સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓની વચ્ચે બી કોઈ બી પ્રકારનો ફરક નથી રાખવા માંગતા। કોઈ બી પ્રકારની તફાવત આ બે ખેલાડીઓની વચ્ચે ના હોવી જોઈએ। આ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપી તમામ પ્રકારની મદદો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। ચાલુ વર્ષે રાજ્ય કક્ષાનું સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સાબરકાંઠાના વડામથક હિંમતનગર ખાતે થયું હતું, જેમાં દિવ્યાંગ રમતવીરોનો અપાર આનંદ જોવા મળ્યો। સ્પેશિયલ ખેલ મહાકુંભના માધ્યમથી જે વિવિધ 3 વય ગ્રુપ પ્રમાણે 8થી 15, 16થી 21 અને 22+ રમતો રમાય છે। તેમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી ગુજરાતભરમાંથી ઘણા જિલ્લાઓમાંથી બાળકો પાર્ટિસિપેન્ટ થયેલા છે। હું અત્યારે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હિંમતનગર આવ્યો છું। 100 મીટર રનમાં ભાગ લીધો છે, આમાં પ્રથમ નંબર આવ્યો છે। મારી રમતગમતની શરૂઆત સ્પેશિયલ ખેલ મહાકુંભની થઈ હતી। હું ઓસ્ટ્રેલિયા ગયો હતો, ત્યાં ફ્લોર હોકી રમ્યો હતો, ત્યાં ગોલ્ડ મેડલ આવ્યા હતા। હું મોદી સાહેબનો આભારી છું કે અમને રોકડ રકમ પુરસ્કાર કર્યો। રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મનોદિવ્યાંગ ખેલાડીઓને એથ્લેટિક્સ, બોસિયા ગેમ, સાયકલિંગ, બાસ્કેટબોલ સહિતની 18 રમતો રમાડવામાં આવી, જેમાં રાજ્યભરના 4000થી વધુ પેરા એથ્લેટ્સે વિવિધ વય જૂથની કેટેગરીમાં ભાગ લીધો હતો। સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર ઘણા વર્ષોથી હું રમતોત્સવમાં ભાગ લઉં છું કે અમારા જેવા દિવ્યાંગ બાળકોને રમવા જવા માટે સરકાર તરફથી જે યોજનાનો લાભ મળે છે એ બદલ હું ગુજરાત સરકારનો, ભારત સરકારનો આભાર માનું છું। અમે હિંમતનગર રમવા આવ્યા છીએ, 100 મીટરમાં ભાગ લીધો છે। આ બધા આયોજન થાય ને અમારા જેવા ખેલાડી બધા આગળ વધી શકે છે। દિવ્યાંગ રમતવીરોની ખુશી અપાર છે, કારણ કે સ્પેશિયલ ખેલ મહાકુંભ જેવું યોગ્ય પ્લેટફોર્મ મળતા તમામ દિવ્યાંગ રમતવીરો મક્કમ મનોબળથી મેડલ મેળવવા સુધીનો માર્ગ સુનિશ્ચિત કરી રહ્યા છે। કેટલાય રમતવીરોએ પોતાના સ્પોર્ટ્સ કરિયરની શરૂઆત સ્પેશિયલ ખેલ મહાકુંભથી કરી હતી અને આજે તેઓ પેરા ઓલિમ્પિક્સ સુધી પહોંચી ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે। જય જય ગરવી ગુજરાત।